જય સોમનાથનો નારો પડે અને બિલીમોરા યાદ આવે અને બિલીમોરા યાદ આવે તો બિલીમોરા નગરપાલિકા પણ યાદ આવે. નગરપાલિકામાં કોનું હશે શાસન, એનો અત્યારે જંગ ચાલી રહ્યો છે અને એ જંગ લડવા માટે વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારો છે. તો ઉમેદવારોનો પરિચય મેળવવાની કોશિશ કરીશું, કારણ કે આપણે મત આપવાના છે તો પહેલાં ઉમેદવારને જરા જાણી લઈએ, પહેચાની લઈએ. તો આ ચાર પેનલિસ્ટ છે એ વોર્ડ નંબર 8ની છે. તો શરૂઆત પહેલાં તમારાથી કરીશું. આપનો પરિચય. મારું નામ છે યુસુફ મેમણ. હું છેલ્લા 10 વર્ષથી નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાઉં છું અને 2 ટર્મથી હું અપક્ષ જ ચૂંટાઉં છું. અને આ વખતમાં ભારતીય જનતા પાર્ટીએ મને જે ટિકિટની ફાળવણી કરી એટલે ભારતીય જનતા પાર્ટીની સીટ પર અમે 4 કેન્ડિડેટો ચૂંટણી લડી રહ્યા છીએ. ચોક્કસ તમને મારા બીજો સવાલ પૂછવાનો છે. પહેલાં બધાનો પરિચય મેળવી લઉં. આપનો પરિચય. મારું નામ છે દક્ષેશ કુમાર ઈશ્વરભાઈ પટેલ અને હું પહેલી જ વાર ભાજપમાં ઉમેદવારી મને મળી છે. અને છેલ્લા 10 વર્ષથી મેં પાર્ટીનો કર્મચારી છું, જે મારી થાય તે કામ કરતો હતો. ચોક્કસ બેન, આપનો પરિચય. હું શર્મિલા દેસાઈ. હું છેલ્લા 20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. હાલમાં હું નવસારી જિલ્લા મહિલા મોરચા મંત્રી છું, તેમજ અનાઈ સમાજની 3 ટર્મથી ડિરેક્ટર પદે પણ છું અને અન્ય સંસ્થાઓ સાથે હું મારો નાતો છે અને હું જે સેવાકીય કાર્ય કરું છું. બેન, આપનો પરિચય. નૈનાબેન સુખદેવભાઈ પટેલ. હું ફર્સ્ટ ટાઈમ ભાજપમાંથી ઇલેક્શન લડું છું. એ ભાજપે મારી પર ભાજપ સરકારે મારી પાસે જે વિશ્વાસ મૂક્યો એ બદલ હું એમનો આભાર માનું છું. મને કામ કરવાનો મોકો આપ્યો છે, હું બખૂબી નિભાવીશ. બેન, હવે બીજો સવાલ તમારાથી જ પૂછું, કારણ કે પહેલો સવાલ છેલ્લો તમારો હતો. હવે તમને પૂછીશ, અમે તમને મત આપીએ, અમારા મતદારોને હું કહીશ કે મત આપે તમને, અને મત આપે તો તમે શું કામ કરશો? અમારી આ મોંઘવારી, શાકભાજીના ભાવ એવા બધું તમે વધારી ઘટાડી નથી શકવાના, પણ અમને નગરપાલિકાની સેવા તો આપશો ને સારી કંઈ? અને પછી મળશો કે પછી રોજ પછી લગ્નમાં ગયા ને આમ તેમ વટવાશો ને? નહીં મળશો, રોના લગન મૂકીને મળવા આવીશું, પાક્કું. ચોક્કસ છે. ચોક્કસ. અમારે દરેક ગલી ગલી આવશો ને? હા, પાક્કું. બેન, અનાવિલ છો એટલે અનાવિલ એવું કહેવાય કે અનાવિલ એટલે કાયદાની ચોપડી. પછી અમે મત આપીએ પછી તમે અમને કાયદો નહીં બતાવો ને કે તમે તો મત આપવો પડતા આપ્યો, એમાં હવે હું કંઈ નહીં કર્યું, એવું બધું નહીં કરશો ને તમે? અમને જે પ્રજાએ અમારા માટે જે વિશ્વાસ મૂક્યો છે એની અંદર અમારે ઊણા ઉતરવાની અમારી બી જવાબદારી છે. અને જે લોકોના જે કંઈ બી પ્રશ્નો હશે, અમે બહાર હતા તે દિવસે પણ એ લોકોને સોલ્વ કર્યા છે અને આગળ બી સોલ્વ કરતા રહીશું. એ તો અમે બાંહેધરી આપીએ છીએ આજની ઘડીએ. ભાઈ, સૌથી પહેલાં ભાઈઓને તકલીફ, આપણે કમાવા જવું પડે એટલે કમાવામાં પછી લોકો આવે ને પછી મત આપીને પછી અમે તમને પૂછવા આવીએ ત્યારે તમે કહી દેશો કે અમારે નોકરી ધંધો કરવાના કે નવડા થોડા છે, એવું તો નહીં કરશો ને તમે? એવું કે ના ભાજપ આપણે આટલી આપણે સાથ સહકાર આપશે બધા, તો આપણે એવું કરવાના, બધાને મળીને જઈને નોકરી પર આવીને બધાને ઘરે મળીને જઈને કામ કરશું બધાને. ચોક્કસ. યુસુફભાઈ, આપણે 2 વખત અપક્ષમાં કદાચ નહીં ઉકાળી શક્યા એટલે ભાજપમાં આવ્યા, અને ભાજપમાં શું કરશો હવે? હું અપક્ષમાં હતો, અપક્ષના 2.5 વર્ષના શાસનમાં હું વિરોધ પક્ષમાં હતો અને ત્યાર પછીના 2.5 વર્ષના શાસનમાં ભાજપના સાથે સમાવેશ કર્યો હતો. અને હું છેલ્લા 7.5 વર્ષથી ભાજપ જોડે જ છું. અને કાર્યની પોઝિશનમાં તો કેવો તો અમારા વિસ્તારના અંદર જનભાગીદારીઓની જેટલી ગ્રાન્ટ યોજનાઓ હતી અમે તેનો ઉપયોગ કર્યો. બ્લોક પેવિંગ, RCCના રસ્તા, ભૂગર્ભ ગટર યોજના, જે અમારા અહીંયા એક નારિયેલી ચાલ, આ અમારા જે સાથી સદસ્ય હમણાં જે નવા કેન્ડિડેટ અમારા જોડે સાથે જોડાયા છે એમના વિસ્તારનો એક રસ્તો હતો જે 60 વર્ષથી એ રસ્તા માટે એટલી બધા એ લોકોએ પ્રયત્ન કર્યા પણ એ લોકોને સફળતા ન મળી હતી. અને એમનો, મારી હિંમત અને એમનો સહકાર, એ બેઉ સાથે મળીને અમે 60 વર્ષના રસ્તાનું કામ સંપૂર્ણ કરી અને એમને ત્યાં જે સમસ્યા હતી તે સમસ્યાનો નિરાકરણ લાવ્યા. બીજી વસ્તુના અંદર હતું કે અમારે ત્યારે ઓવરબ્રિજની જે અત્યારે નવો આપણે રેલવે ઓવરબ્રિજ કર્યો, ત્યાં અમુક ઘરો જે હતા એ રોડ માર્જિનમાં જતા હતા અને એ ગરીબ પ્રજા એવી હતી કે જે પોતે અગર એ ઘર જાય છે તો ઘર વિહોણા થાય છે અને એ નવા ઘર એ લોકો એલોટ લઈ શકે એવી એમના પાસે કોઈ વ્યવસ્થા હતી નહીં. મારે શાસનમાં બેસવાથી એ બાબતે રજૂઆત કરવાથી એનું એક નિરાકરણ કરી અને સમસ્યા એવી લાવ્યા કે માર્ગની વ્યવસ્થા પણ થઈ ગઈ અને ઘરોની બચત બી થઈ ગઈ. એટલે અમે તો સાથે રહી અને જે પ્રજા છે એ પ્રજાને અનુલક્ષી એ લોકોના જે ફાયદાઓ છે એ ફાયદા કરાવવાના છે, એમના માટે જે ઉપયોગીતા થવાનું છે એ થવાનું છે. અને તો જ એ પ્રજા આજે મને 10 વર્ષથી શાસનમાં લાવે છે અને આ વર્ષે તો મને એવી ઉમ્મીદ છે કે હાઈએસ્ટ મતોથી અમે એ વોર્ડ વિજેતા થશું અને અમારી 4 સીટો અમે કબજે કરશું. તો
આ હતા વોર્ડ નંબર 8ના ઉમેદવારો. જોઈ લેજો આ ચહેરાઓને અત્યારે તો તમારા ઘરે આવશે મત માંગવા, પણ મત આપ્યા પછી પણ એ લોકો શું કામ કરશે એની આપણે ચોક્કસ એમના પર નજર રાખવાની છે. તો આ હતા વોર્ડ નંબર 8ના ઉમેદવારો ભાજપના. હા, તો વોર્ડ નંબર 8ના આ ઉમેદવારોના પરિચય બાદ હવે અન્ય વોર્ડના ઉમેદવારો પણ તમારા સુધી પહોંચાડીશું. તો જોતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.